હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું 11 ઉપવાસમાં કે પછી કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી બટાટાની બહુ ટેસ્ટી એવી સૂકી ભાજી સાથે રાજગરાના લોટના એકદમ નરમ એવા પરોઠા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો હવે સૌથી પહેલાં બટાટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં મીડિયમ એવા બટાટા એક પાણીથી ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે। હવે આપણે આને વચ્ચેથી 2 ભાગ કરી અને આપણે આને પ્રેશર કુકરમાં મૂકી દઈશું। અને આ રીતે કટ કર્યા પછી આપણે આમાં સિંધાલું મીઠું ઉમેરી અને બટાટા ડૂબે તેટલું આપણે આમાં પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું। અને હવે 4 વિસલ થઈ ગઈ છે તો આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તો તમે જુઓ કે બટાટા આપણા એકદમ સારા એવા ચડી ગયા છે। તો હવે આપણે બટાટાની છાલ કાઢી લઈશું અને બટાટાને આપણે મોટા મોટા ટુકડામાં સમારી લઈશું। અને હવે સૂકી ભાજી બનાવવા માટે આપણે એક કઢાઈમાં 3 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક નાની ચમચી જેટલું જીરું આપણું તતડે એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા લીલા મરચાં તો મેં તીખા હોય તેવા લીધેલા છે, તમે મીડિયમ તીખા પણ લઈ શકો છો। આ રીતે થોડી વાર આપણે સાતળી લઈશું અને હવે આપણે આમાં આદુની છીણ ઉમેરી દઈશું અને એને પણ આપણે થોડી વાર માટે સાતળી લઈશું। અને આ રીતે બધું સતળી જાય પછી આપણે આમાં એક મીડિયમ એવું ટામેટું મેં આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લીધું તે ઉમેરી દઈશું। સાથે આપણે અડધી ચમચી જેટલું સિંધાલું મીઠું ઉમેરી દઈશું અને આને આપણે થોડી વાર માટે સાતળી લઈશું। તો એકાદ મિનિટમાં તમે જોઈ શકો છો કે ટામેટાં આપણા સારા એવા ચડી ગયા। તો આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1 ચમચી જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો અહીંયા કાળા મરીનો પાવડર ઉમેરી એકવાર બધું સારું એવું મિક્સ કરી લઈશું। અને આ રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આપણે આમાં બાફેલા બટાટા મેં સમારીને રાખ્યા તે ઉમેરી દઈશું અને આને પણ આપણે મસાલામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે તમે જુઓ કે મસાલા બટાટામાં એકદમ સારા એવા ભળી ગયા છે। તો બસ આ સમયે આપણે આમાં અડધી ચમચી જેટલું બૂરું ખાંડ ઉમેરી દઈશું અને હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું। તો આ રીતે તમે થોડું એવું મીઠું ખાંડ અને લીંબુનો રસ બેલેન્સ કરશો ને એટલે આ સૂકી ભાજી બહુ ટેસ્ટી એવી બનશે। અને ઉપરથી લીલા ધાણા નાખી દઈશું તો આ સરસ મજાની બટાટાની સૂકી ભાજી બનીને તૈયાર છે। અને હવે ફરાળી પરાઠા બનાવવા માટે અહીંયા મેં એક વાટકો ભરીને રાજગરાનો લોટ એકવાર મેં ચાળી લીધેલો છે અને થોડો એવો આપણે અટામણ માટે પણ રાખીશું અને અડધી ચમચી જેટલું સિંધાલું મીઠું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને આ સરસ મજાનું લોટને આપણે મોણ આપી દઈશું। અને આ રીતે લોટને સરસ આપણે મોણ આપી દઈએ પછી આપણે આમાં લીલા ધાણા અને એક બાફેલું બટાટું મેં મેશ કરી અને ઉમેર્યું। આ રીતે હવે આપણે બટાટાને લોટમાં સારું એવું મિક્સ કરી લઈશું। અને આ રીતે બટાટો લોટમાં સારું એવું મિક્સ થઈ જાય પછી આપણે આમાં થોડું પાણી ઉમેરી અને સરસ મજાનો પરાઠા માટેનો લોટ બાંધી લઈશું। તો તમારે વધારે પડતું પાણી અહીંયા ના પડી જાય તેનું પણ ધ્યાન રાખવાનું। તો ચમચીથી તમારે પાણીનો ઉપયોગ કરવાનો। અને હવે તમે જુઓ કે સરસ મજાનો આપણે લોટ બાંધીને રેડી કરી લીધો। તો હવે આપણે થોડું એવું ઉપરથી તેલ નાખી દઈશું અને લોટને આપણે સારો એવો સુવાળો કરી લઈશું। તો આ રીતે સરસ મજાનો લોટ સુવાળો થઈ જાય પછી આપણે આમાંથી મીડિયમ એવા પરાઠા માટેના લુવા કરી લઈશું। તો અત્યારે હું આમાંથી 3 એવા પરાઠા બનાવું છું અને આ રીતે બંને હથેળીથી તેને ગોળ કરી અને રાજગરાના લોટમાં આપણે તેને ડીપ કરી અને આને વણી લઈશું। તો આ રીતે હળવા હાથે આ પરાઠાને વણવાનું। જો તમે વધારે પડતું ભાર દઈને વણશો તો પરાઠું પાટલી પર ચીપકશે અને જો હલકા હાથે વણશો તો તમારે વધારે લોટના અટામણની પણ જરૂર નહીં પડે। અને તમે જુઓ કે સરસ મજાનું આપણે આ પરાઠું બનાવીને તૈયાર કરી લીધું। તો જરાય તેમાં ક્રેક પણ નથી પડ્યા અને આ રીતની આપણે તેની થિકનેસ રાખેલી છે। અને હવે પરાઠાને શેકવા મેં તવાને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલો। તો આ રીતે તવો ગરમ થઈ જાય પછી આપણે તેમાં પરાઠું મૂકી દઈશું અને પરાઠાને એક બાજુ થતાં 2 મિનિટનો સમય લાગે છે અને ગેસની ફ્લેમને આપણે અત્યારે એકદમ મીડિયમ રાખીશું। અને આ રીતે તે થોડું એવું શેકાઈ ગયું તો આપણે તેને પલટાવી દીધું અને બીજી બાજુ પણ આપણે આને શેકી લઈશું। તો મેં તમને કહ્યું એમ કે બંને બાજુ આ પરાઠાને થતાં 4 મિનિટનો સમય લાગશે।
ઉપરથી આપણે પરાઠા પર ઘી લગાવી દઈશું. તો આ રીતે ઘી પરાઠા પર લગાવશો ને એટલે પરાઠું ખાવામાં બહુ સરસ લાગશે. અને આ રીતે બંને બાજુ આપણે તેને પલટાવીને બંને બાજુથી સરસ મજાનું એને શેકી લઈશું. તો આ રીતે ડિઝાઇન પડે તે રીતનું તમારે એને શેકવાનું. ક્યાંયથી આ કાચું ના રહેવું જોઈએ. અને જો હાઈ ફ્લેમ પર શેકશો તો ઉપરથી આ રીતે ડિઝાઇન પડશે પણ અંદરથી તે કાચું રહેશે. અને તમે જુઓ કે આ સરસ મજાનું આપણું એક પરાઠું બનીને તૈયાર થઈ ગયું. અને હવે આપણે આ જ રીતે બીજા પરાઠાને પણ શેકી લઈશું. તો આ રીતે એક બાજુ થોડું એવું પરાઠું શેકાય પછી આપણે તેને પલટાવી દઈશું. અને આ રીતે પલટાવીને આપણે એને બીજી બાજુ પણ શેકી લઈશું. તો આમાં આપણે બટાટું ઉમેર્યું છે એટલે આ પરાઠા એકદમ નરમ એવા બનશે. અને ખાવામાં પણ આ પરોઠા બહુ સરસ એવા લાગતા હોય છે. તો આ રીતે ઉપરથી આપણે ઘી લગાવી દઈશું એટલે ઘી લગાવેલા પરોઠા પણ બહુ સરસ લાગે છે. આ રીતે ઘી લગાવી અને બીજી બાજુ પણ આપણે આને આ જ રીતે શેકી લઈશું. તો આ રીતે બંને બાજુ પલટાવી એકાદ મિનિટ આપણે આને શેકી લીધું. તો તમે જુઓ કે આ રીતે બીજું પરાઠું પણ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું. આને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. તો આ ગરમા ગરમ પરાઠા સાથે ફરાળી બટાટાની સૂકી ભાજી બનીને તૈયાર છે. આને તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો. અને આના સિવાય પણ મેં મારી ચેનલમાં ઘણી બધી ફરાળી રેસીપીઓ મૂકેલી છે અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. અને આવી જ રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.